કચ્છના અંજારમાં રખડતી ગાયોનો ત્રાસ, જ્યારે માર્ગ પર રખડતા ઢોરનો આતંક એટલો વધી ગયો છે કે પ્રજાજનો માટે પરેશાની ઊભી થઈ છે। તેમાં વાત કરવામાં આવે અંજારની, અહીં આકલા યુદ્ધ સર્જાતા રહેશે। ભૂતકાળમાં અનેક જીવલેણ ઘટના પણ બની શકે છે। નગરપાલિકાના બેઠા ખાવ અધિકારીઓ કેમ ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી? રખડતી ગાયો અને આકલાના આતંકથી રોડ પર જતા વાહનોને પણ નુકસાન થતું જોવા મળતું હોય છે। ગાયને માતા કહેતા એમના નરાધમ માલિકો દૂધ આપે ત્યાં સુધી સાચવે છે, પછી દૂધ આપતી બંધ થાય એટલે ગાય માતાની રોડ પર રખડતી કરી દેવામાં આવે છે। અને બીજા એવા પણ નરાધમ માલિકો છે જે દૂધના ટાઈમે દૂધ લઈ અને પછી ગાયને રોડ પર છોડી દેવામાં આવે છે। પહેલા તો આવા લોકોને શોધી અને જેલમાં નાખવા જોઈએ। કચ્છમાં જ નહીં પરંતુ ગુજરાતના દરેક શહેરમાં આવી રખડતી ગાયોનો ત્રાસ જોવા મળે છે। શું આનું કોઈ નિવારણ નહીં આવે કે પછી પબ્લિકને આનો સામનો કરવું રહેતું પડશે? કોઈનો આ રખડતા ઢોરના કારણે જીવ જાય તો જવાબદાર કોણ? રખડતી ગાયો છોડી કાઢી મૂકનાર માલિક કે નગરપાલિકા? જુઓ HBN TV ન્યૂઝ રમેશ સત્યની સાથે।